जो આપણે લાસ્ટ ટાઈમ કુળના અભ્યાસની વાત કરતા હતા કે વનસ્પતિના કુળનું જો વર્ણન કરવું હોય તો કયા લક્ષણો ક્રમમાં લેવામાં આવે છે થોડા આપણે રિપીટ કરી દઈએ। આજે આપણે એ લક્ષણો ભણવાના છે જે તે કુળની અંદર। સૌથી પહેલા નિવાસ સ્થાનની નોંધ કરવામાં આવે। કોઈ જે વનસ્પતિઓ જે તે કુળમાં સમાવિષ્ટ છે એમના નિવાસ સ્થાનની નોંધ કરાય। નિવાસ સ્થાન પછી એ વનસ્પતિઓના સ્વરૂપની નોંધ કરવામાં આવે અને ત્યાર પછી એના પર્ણ અને પર્ણ વિન્યાસની નોંધ કરવામાં આવે। ચોથો મુદ્દો છે એના પુષ્પીય લક્ષણોની। પરીક્ષાની અંદર પુષ્પીય લક્ષણો પૂછાય છે કુળના, તો પુષ્પીય લક્ષણોમાં આપણે પુષ્પ વિન્યાસ, પુષ્પની સામાન્ય બાબતો, ત્યાર પછી પુષ્પના 4 ચક્રો, વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, આ 4 ચક્રોની ટૂંકમાં સમજૂતી લખ્યા બાદ સ્ત્રીકેસર ચક્રની અંદર જે જરાયુ વિન્યાસ છે એની પણ નોંધ થાય, ફળ કેવા છે એની પણ નોંધ થાય અને છેવટે આપણે છેલ્લે પુષ્પ સૂત્ર લખીએ છીએ અને એ કુળની કોઈ પણ એક વનસ્પતિની પુષ્પાકૃતિ અથવા પુષ્પ ચિત્ર દોરીએ છીએ। તો આપણે સમજીએ આજે પુષ્પસૂત્રની વાત આપણે લાસ્ટ ટાઈમ કરી અને એમાં જે સંજ્ઞાઓ વપરાય છે એનો પણ ક્રમ ફિક્સ છે, યાદ રાખજો। ફરીથી એક વખતે આપણે રિપીટ કરીએ કઈ સંજ્ઞાઓ વપરાય છે। તો પહેલા જે સંજ્ઞા વપરાય છે એની સમમિતિની સંજ્ઞા છે, નિયમિત પુષ્પ કે અનિયમિત પુષ્પની। બીજા નંબરે હંમેશા સંજ્ઞા વપરાય પુષ્પની જાતિની, કે પુષ્પ દ્વિલિંગી કે ઉભયલિંગી છે કે એકલિંગી છે, નર પુષ્પ છે માદા પુષ્પ છે। ત્યાર પછી એના વજ્રચક્રની નોંધ કરાય। વજ્રચક્ર માટે આપણે કઈ સંજ્ઞા વાપરતા હતા? કે સંજ્ઞા વાપરતા હતા અને બાજુમાં એના ઘટકોની સંખ્યા લખતા હતા, 4 કે 5 જોડાયેલા કે છૂટા। જોડાયા હોય તો કૌંસમાં લખાય, મુક્ત હોય તો સીધી સંખ્યા લખાય। ત્યાર પછી દલચક્ર માટે આપણે કેપિટલ સી સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ। એના ઘટકોની સંખ્યા પણ જોડાયેલા હોય તો કૌંસમાં, ના જોડાયા હોય તો એમનેમ। ત્યાર પછી પુંકેસર માટે આપણે એ સંજ્ઞાનો ઉપયોગ કરતા હતા। એ સંજ્ઞા પુંકેસર માટે જો પુંકેસરો દલપત્રો સાથે જોડાયા હોય તો આપણે આ રીતે એને માથેથી જોડતા હતા। કેટલીક વખતે પુંકેસરો વજ્રપત્રો સાથે જોડાયા હોય તો અહીંથી લીટી લાંબી કરીને અહીં સુધી જોડવી પડે, પણ આપણે એવું એક કુળ ભણવાનું નથી। ત્યાર પછી સ્ત્રીકેસર માટે જી સંજ્ઞા વપરાય। જો સ્ત્રીકેસરનું બીજાક્ષ ઉચ્ચસ્થ હોય, ઉચ્ચસ્થ ઉપર હોય તો નીચે લીટી કરવાની, અધસ્થ હોય તો ઉપર લીટી અને અર્ધ અધસ્થ કે ઉર્ધ્વસ્થ હોય તો આપણે અહીંયા સાઈડમાં લીટી કરીએ છીએ। તો આ બધી સંજ્ઞાઓનો ઉપયોગ કરીને આપણે પુષ્પનું પુષ્પ સૂત્ર કેવી રીતે લખાય એ જોયું। 3 કુળ આપણા અભ્યાસક્રમમાં છે, યાદ રાખજો 3। કદાચ એમાંથી પહેલું કુળ છે ફેબેસી, એ કદાચ નીકળી જાય અભ્યાસક્રમમાંથી, એ ઓછું થાય એટલે આપણે એ કુળની વાત નથી કરવાના। 2 કુળ ભણવાના છે, સોલેનેસી અને લિલિએસી। તો આ બંને કુળની રચનાઓ, વિશેષતાઓ સમજતા પહેલા પુષ્પાકૃતિ કોને કહેવાય, કેવી રીતે દોરાય એ પણ સમજી લઈએ, જે કુળનો એક ભાગ છે, યાદ રાખજો। તો પુષ્પાકૃતિ કેવી રીતે તૈયાર કરાય એ સમજીએ। હવે પુષ્પાકૃતિ શું દર્શાવે છે સમજો। તો જ્યારે આપણે કોઈ પણ પુષ્પની આકૃતિ દોરીએ
ત્યારે આપણા મગજમાં એવું આવે કે કોઈ ફૂલ હોય આપણી સામે એને દોરી દેવાનું. ના, એ નથી. સમજો, પુષ્પાકૃતિ એટલે પુષ્પીય ઘટકોની જે સંખ્યા છે પુષ્પાકૃતિમાં ઘટકોની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. નંબર 1. એ ઘટકોનું જોડાણ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. જોડાણ. અને એ ઘટકોનું બીજા ઘટકો સાથેનો જે સંબંધ છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જે તે ઘટકોની સંખ્યા, એ ઘટકોનું જોડાણ થયેલું છે કે છૂટા છે એ, અને એનો અન્ય ઘટકો સાથેનો કોઈ સંબંધ છે, અન્ય ઘટક સાથે એનું કોઈ જોડાણ છે કે નથી, એ ધ્યાનમાં લેવામાં આવે છે. પુષ્પાકૃતિ જ્યારે આપણે દોરીએ ત્યારે કોઈ પણ પુષ્પ જ્યાં ઉત્પન્ન થયું હોય, જે જગ્યાએ ઉત્પન્ન થયું હોય ત્યાંથી એની જે માતૃ અક્ષ હોય, માતૃ અક્ષ એટલે ડાળી કે જેના ઉપર પુષ્પ બની હોય, તો એ ડાળીની જે સ્થિતિ છે, માતૃ અક્ષ જે છે, એને આપણે આવા એક ટપકા સ્વરૂપે દર્શાવીશું. આ જે ટપકું છે એ માતૃ અક્ષ દર્શાવે છે. માતૃ અક્ષ કોને કહેવાય? હું તમને એક ઉદાહરણ આપું કે ધારો કે મારી પાસે આ એક પુસ્તક છે. હવે આ પુસ્તકને હું આ રીતે રાખીને ઊભો છું. આ પુસ્તકને તમારે પુષ્પ સમજવાનું અને હું છું એને તમારે માતૃ અક્ષ સમજવાની. આ પુષ્પ ઉત્પન્ન કરતી રચના છે. ઓકે, તો આ પુષ્પનું આ પેજ તમે જુઓ, સામેનું પેજ બિલકુલ મારી સામે છે. હવે આ પુષ્પની તમારે પુષ્પાકૃતિ દોરવી હોય તો હું જે છું માતૃ અક્ષ, એને પહેલા દર્શાવવામાં આવે આવા એક ટપકા સ્વરૂપે, જેને આપણે કહીશું માતૃ અક્ષ. ચલો, માતૃ અક્ષ દર્શાવ્યા બાદ પુષ્પ જે પ્રમાણે ઉત્પન્ન થયું હોય એ પ્રમાણે એના ભાગોને દોરવામાં આવે છે. પુષ્પાકૃતિ જ્યારે આપણે દોરીએ ત્યારે બહારથી અંદરની તરફ મુખ્ય 4 ચક્રોને ધ્યાનમાં રાખવામાં આવે છે. 4 ચક્રો. કયા કયા 4 ચક્ર? તો એક વજ્ર ચક્ર, બીજું દલ ચક્ર, ત્રીજું પુંકેસર ચક્ર અને ચોથું સ્ત્રીકેસર ચક્ર. આ ચારેય ચક્રો, એમની સંખ્યા, એમના જોડાણ અને એમનો બીજા કોઈ ચક્રો સાથેનો સંબંધ આ પુષ્પાકૃતિમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ચલો, આ 4 ચક્રો પૈકી સૌથી બહારનું છે વજ્ર ચક્ર. ધારો કે કોઈ પુષ્પની અંદર વજ્ર ચક્રોની સંખ્યા 4 છે, 4, અને 4 વજ્રપત્રો પાછા 2 ચક્રમાં છે. બહારના ચક્રમાં 2 છે અને અંદરના ચક્રમાં 2 છે. તો કઈ રીતે આપણે એને દોરીશું? તો જો અહીંયા આપણે આવું એક પરિકરની મદદથી વર્તુળ દોરીશું. એમાં આપણે 4 ચક્રો દર્શાવવાના છે. ચલો, એક ચક્ર હું અહીંયા દર્શાવું, બીજું વજ્ર ચક્ર અહીંયા દર્શાવું, બે વજ્રપત્રો હું અહીંયા દર્શાવું, ચોથું વજ્રપત્ર હું અહીંયા દર્શાવું. આમ તમે જુઓ, એક વજ્રપત્ર, બીજું વજ્રપત્ર, આ બે બહારનું ચક્ર બનાવે છે અને આ બે વજ્રપત્રો અંદરનું ચક્ર બનાવે છે. એટલે વજ્રપત્રોની સંખ્યા કેટલી થઈ? 4.
એકબીજાથી છૂટા છે પણ કેટલા ચક્રોમાં છે? 2. એટલે k કેટલા છે? 2 + 2. આ રીતે લખાય. ચાલો હવે આપણે આને થોડો આકાર આપી દઈએ. એક વજ્રપત્ર, બીજું વજ્રપત્ર, ત્રીજું અને ચોથું. 4 વજ્રપત્રો થઈ ગયા. ઓકે, k2 + 2 આ રીતે દર્શાવાય. ચલો વજ્રચક્ર દર્શાવ્યા પછી અંદરની તરફ દલચક્ર દર્શાવવામાં આવે છે. ધારો કે આ પુષ્પાકૃતિમાં દલપત્રો એક જ ચક્રમાં છે અને 4 છે અને છૂટા છે, તો આપણે એવું લખીશું C4 C4. ચલો એને આપણે અહીંયા દર્શાવીએ. चलो एक एक दलपत्र આપણે અહીંયા દોરીએ. 1 2 3 અને 4. ચાર દલપત્રો થયા, એકબીજાથી છૂટા છે. તો ચલો આને આપણે આકાર આપી દઈએ. એક દલપત્ર, બીજું દલપત્ર, ત્રીજું દલપત્ર અને ચોથું દલપત્ર. 4 દલપત્રો થયા, એકબીજાથી છૂટા છે, માત્ર એકબીજાની ધાર નજીક ગોઠવાયેલી છે. અહીંયા છૂટા છે, તમે જુઓ અહીંયા, અહીં છૂટા છે, અહીંયા અને અહીં. તો બીજા નંબરે આપણે દલચક્રને દર્શાવીશું, દલપત્રો દોરીશું. એની અંદરની તરફ પુંકેસર ચક્રને દર્શાવવામાં આવે છે. ધારો કે આ પુષ્પાકૃતિની અંદર પુંકેસરોની સંખ્યા 6 છે, એના 2 ચક્રો છે. બહારના ચક્રમાં 2 છે, અંદરના ચક્રમાં 4 છે. તો પુંકેસર કેવું થશે? આવું થશે. પુંકેસર માટે એ સંજ્ઞા. બહારના ચક્રમાં 2 છૂટા અને અંદરના ચક્રમાં 4 છૂટા. A2 + 4. બહારના ચક્રમાં 2, અંદરના ચક્રમાં 4. પુંકેસર ટોટલ 6. તો પુંકેસરોને આપણે અહીંયા કઈ રીતે દર્શાવીશું? તો પહેલા બહારના ચક્રના પુંકેસર દર્શાવીએ. ધારો કે અહીંયા આવેલા છે. આ એક પુંકેસર, અહીં બીજું છે પુંકેસર. આ 2 પુંકેસરો થયા બહારના ચક્રના. અંદરના ચક્રમાં 4 છે. 1 2 3 અને 4. તો આપણે અહીંયા દર્શાવીએ. એક, બે, ત્રણ અને 4. દેખાય છે તમને? જુઓ, આ બહારના ચક્રના 2, 1 અને 2, અને અંદરના ચક્રના 4. એટલે પુંકેસરો ટોટલ 6. 2 ચક્રોમાં, બહારના ચક્રમાં 2, અંદરના ચક્રમાં 4. 6 થયા. પાછા બધા છૂટા. છૂટા એટલે ક્યાંય આપણે જોડાણ બતાવીશું નહીં. તો આ પુંકેસરોની ગોઠવણી થઈ. ચાલો હવે છેલ્લું છે સ્ત્રીકેસર. સ્ત્રીકેસર આપણે જાણીએ છીએ કે આવી રચના ધરાવે છે, આપણે ભણી ગયા છીએ.
ત્રણ ભાગો છે: પરાગાસન, પરાગવાહિની, બીજાશય. બીજાશયની અંદર આપણે જાણીએ છીએ કે જરાયુ હોય અને જરાયુની ગોઠવણીને કહેવાય જરાયુ વિન્યાસ, અને જરાયુ ઉપર જોડાયેલા હોય અંડકો અથવા બીજાંડ. તો આ પુષ્પાકૃતિની અંદર સ્ત્રીકેસર દર્શાવવા માટે બીજાશયનો આડો છેદ એટલે કે જરાયુ વિન્યાસના સ્વરૂપે અહીંયા સ્ત્રીકેસર દર્શાવવામાં આવે છે. ફરીથી સ્ત્રીકેસરને દર્શાવવું હોય તો જરાયુ વિન્યાસ જે આપણે ભણ્યા એ આકૃતિઓમાંથી જે તે પુષ્પને લાગુ પડતો જરાયુ વિન્યાસ દોરવામાં આવે છે. હવે આ જે મેં પુષ્પાકૃતિ દોરી છે તમને સમજાવવા માટે, આ પુષ્પાકૃતિ રાઈ વનસ્પતિના પુષ્પની છે. શાની છે? રાઈ વનસ્પતિની. કાલે આપણે રાઈ વનસ્પતિનું પુષ્પ સૂત્ર ભણ્યા હતા, એ યાદ રાખવાનું. અને રાઈની પુષ્પાકૃતિ મેં અહીંયા દોરી છે એ તમારે યાદ રાખવાની. તો અહીંયા વચ્ચોવચ્ચ સ્ત્રીકેસરનો જરાયુ વિન્યાસ દર્શાવવામાં આવે. આપણે જાણીએ છીએ કે રાઈ વનસ્પતિમાં જરાયુ વિન્યાસ કેવો હોય? ચર્મવર્તી હોય. ચર્મવર્તી જરાયુ વિન્યાસ હોય એટલે એને આપણે અહીંયા દર્શાવીશું બીજાશય, આ બીજાશયનો જરાયુ, અને જરાયુ ઉપર ઉત્પન્ન થાય અંડકો કે અથવા બીજાંડ, કુટપટ જોવા મળે. તો આ આપણે દર્શાવ્યો રાઈના સ્ત્રીકેસરના બીજાશયનો આડો છેદ એટલે કે જરાયુ વિન્યાસ. આ રીતે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર જો તમે એક આકૃતિના સ્વરૂપે દર્શાવો તો આ આકૃતિને કહેવાય પુષ્પાકૃતિ, અથવા એને કહીશું પુષ્પચિત્ર. આ શબ્દ આપણે નહીં વાપરીએ, પુષ્પાકૃતિ તરીકે ઓળખીશું. હવે પુષ્પાકૃતિ દોરતી વખતે આ સિવાય બીજી બે બાબતોનું પણ ધ્યાન રખાય છે. એક તો પુષ્પીય ઘટકોની સંલગ્નતા અને બીજું એની અભિલગ્નતા. સંલગ્નતા એટલે કોઈ પણ એક ચક્રના ઘટકોનું પરસ્પર જોડાણ, અને અભિલગ્નતા એટલે એક ચક્રનું બીજા ચક્ર સાથેનું જોડાણ. પેલા બોર્ડની અંદર તમે જુઓ, આ બોર્ડની અંદર મેં લિલિએસી કુળ અને સોલેનેસી કુળ આ બંનેની પુષ્પાકૃતિઓ દોરી છે. આપણે ખાલી સંલગ્નતા અને અભિલગ્નતા સમજીએ ખાલી. તો આજે 12 જે મેં ચક્ર દોર્યું એ વજ્ર ચક્ર છે. તો એક વજ્રપત્ર બીજા વજ્રપત્ર સાથે જોડાયેલું છે. તમે જુઓ અહીંયા જોડાણ સ્પષ્ટ બતાવ્યું છે અહીંયા. તો આ શું બતાવે છે? એક ચક્રના બે ઘટકોની સંલગ્નતા. પણ તમે પુંકેસર જુઓ તો પુંકેસર એ દલપત્રો સાથે જોડાયેલા છે. હું આનો ફોટોગ્રાફ પછી મૂકું છું આપણા ગ્રુપની અંદર. તો દલપત્રો સાથે પુંકેસરો જોડાયેલા છે. તો બે ચક્રો થયા, પુંકેસર અને દલપત્રોનું જોડાણ. તો આને કહેવાય અભિલગ્નતા. એટલે પુષ્પાકૃતિ જ્યારે દોરીએ ત્યારે બીજી કઈ બે બાબતો ધ્યાનમાં રાખીશું આપણે? સંલગ્નતા અને અભિલગ્નતા. તો આ જે મેં અહીંયા ઉદાહરણ દોર્યું એને આપણે કહીશું રાઈની પુષ્પાકૃતિ, રાઈ પુષ્પની પુષ્પાકૃતિ. તો તમારી રાઈ વનસ્પતિ જેને આપણે સાદા શબ્દોમાં રાયડો કહીએ છીએ, રયું જેનો આપણે વઘાર કરવામાં ઉપયોગ કરીએ છીએ, તો એ રાઈ વનસ્પતિ છે. એનું કુળ કયું છે? તો એનું કુળ છે કૃષિફેરી કુળ. રાઈ વનસ્પતિનું કુળ છે કૃષિફેરી. આ ફક્ત તમારે નામ જ યાદ રાખવાનું છે. કૃષિફેરી કુળનું ઉદાહરણ છે રાઈ. તો રાઈની પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર આ બંને તમને લખતા અને દોરતા આવડવું જોઈએ. આ આકૃતિ દોરવા માટે
તમારે પરિકરનો ઉપયોગ કરવાનો. પરિકરથી વર્તુળ નાના બનાવતા જવાનું અને આકૃતિ દોરવાનો ટ્રાય કરવાનો. દરેકને હોમવર્કમાં રાઈનું પુષ્પસૂત્ર અને રાઈની પુષ્પાકૃતિ હું આપું છું. તમારે દોરવાનો ટ્રાય કરવાનો અને બંને એક જ પેજમાં દોરીને એનો ફોટોગ્રાફ પાડીને મને વોટ્સએપ ઉપર સેન્ડ કરવાનો. ઓકે, તમે ગ્રુપમાં સેન્ડ કરશો તો પણ ચાલશે. તો આ થઈ પુષ્પાકૃતિની બાબતો. હવે આપણે ઉદાહરણ સ્વરૂપે જે 3 કુળ આપણા અભ્યાસક્રમમાં આપેલા છે એમાંથી જે વચ્ચેનું કુળ છે સોલેનેસી, એની વાત કરીએ. સોલેનેસી કુળ. હવે જ્યારે આપણે કુળ ભણતા હોઈએ ત્યારે પહેલા કઈ બાબતોને તમારે ધ્યાનમાં રાખવી પડે એ સમજી લો. કુળ એટલે એ કુળમાં સમાવેશ થતી પ્રજાતિઓનો સમૂહ. હવે પ્રજાતિઓ તો ઘણી બધી છે, તો સોલેનેસી કુળમાં કઈ વનસ્પતિ પ્રજાતિઓ આવે આ આપણા મગજમાં હોવું જોઈએ. કઈ વનસ્પતિઓ સોલેનેસી કુળના સભ્યો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજું, એ બધા જ સભ્યોની તમને બાહ્યકાર વિદ્યા તમે જોયેલી હોવી જોઈએ. નંબર 2. ત્રીજું, એ કુળના સભ્યોને જ્યારે પણ પુષ્પ આવે ત્યારે એ બધાના પુષ્પોનો તમારે સ્ટડી કરવો પડે. કારણ સભ્યો અલગ અલગ છે એક જ કુળના, તો દરેકની પુષ્પ રચનાઓમાં થોડો થોડો ફેરફાર હશે. કોઈના દલપત્રો જુદા હશે, કોઈના વજ્રપત્રો જુદા હશે, કોઈના પુંકેસરો જુદા હશે, કોઈના સ્ત્રીકેસર જુદા હશે. આ બધામાંથી જે સામાન્ય લક્ષણો છે જે બધામાં છે એવા લક્ષણોની અહીંયા નોંધ કરેલી છે, જેને આપણે કહીશું કુળનો અભ્યાસ. તો કુળનો અભ્યાસ જ્યારે કરીએ ત્યારે જે કોમન લક્ષણો છે એટલા જ નોંધવાના, પણ એક વનસ્પતિના નહીં, એ કુળમાં સમાવેશ થતી બધી જ પ્રજાતિ વનસ્પતિઓના, બધી પ્રજાતિઓના. તો એવા કયા સામાન્ય લક્ષણો છે જે કુળના લક્ષણો બને છે? તો સોલેનેસી કુળને આપણે બટાકાનું કુળ કહીએ છીએ. બટાકાનું કુળ કહીએ છીએ. બટાકા આપણે જાણીએ છીએ કે જે ખોરાક તરીકે વપરાય છે. તો આ કુળનું સૌથી પહેલા આપણે સમજીએ નિવાસ સ્થાન. દરેકની પાસે હવે આ મુદ્દાઓ શીખવા માટે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. જો ના હોય તો લઈ લો અને એનું પેજ નંબર પેજ નંબર 79 કાઢો. 79 79 નંબરનું પેજ કાઢો. દરેકની પાસે પુસ્તક હોવું જોઈએ, મેં પહેલા જ કીધેલું છે, એટલે આપણે પુસ્તક શોધવામાં સમય નહીં બગાડીએ. ઓકે, તો જો એમાં છેલ્લી 3 લીટીઓમાં આપેલું છે તે મોટું કુળ છે, સૌથી મોટું કુળ છે સોલેનેસી, કારણ કે એની અંદર કેટલીય પ્રજાતિઓ આવે છે. બીજું છે બટાકાના કુળ તરીકે ઓળખાય છે. અને ત્રીજું છે એનું નિવાસ સ્થાન, તો એ ઉષ્ણકટિબંધમય થાય છે, શીત કટિબંધોમાં થાય છે અને સમશીતોષ્ણ કટિબંધોમાં પણ ઉગે છે. એટલે આ વનસ્પતિઓ, આ કુળની વનસ્પતિઓનું નિવાસ સ્થાન બધે જ છે. પણ કયા શબ્દો વાપરીશું આપણે? શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ. આ થયું એનું નિવાસ સ્થાન.
ચલો નિવાસ સ્થાન પછી બીજું લક્ષણ આવશે એના વાનસ્પતિક લક્ષણો. પુષ્પ સિવાયના ભાગોના લક્ષણો એટલે કયા ભાગો આવશે? પર્ણ, પ્રકાંડ, શાખાઓ અને એમની રચનાઓ. તો વાનસ્પતિક લક્ષણો કયા કયા છે? યાદ રાખો, ફરીથી હું રિપીટ કરું કે આપણે કુળના લક્ષણો લખીએ છીએ. કુળના લક્ષણો એટલે એ કુળમાં સમાવેશિત થતી બધી જ પ્રજાતિઓના કોમન લક્ષણો, એક વનસ્પતિના નહીં. એટલે તમને અહીંયા પ્રશ્નો થશે, સાહેબ આ કુળની વનસ્પતિ છોડે હોય, ક્ષુપ પણ હોય, વૃક્ષ પણ હોય અને ક્યારેક વેલાય હોઈ શકે. એ કુળના જે વેરી કોમન લક્ષણો છે, પ્રજાતિઓના જે વેરી કોમન લક્ષણો છે એને ભેગા કરીને કુળ બનાવવામાં આવે છે. તો એવા કયા કોમન લક્ષણો છે? જુઓ, વનસ્પતિઓ મુખ્યત્વે છોડ, ક્ષુપ અને ભાગ્યે જ નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે. એટલે એક વાત ફિક્સ થઈ ગઈ કે આ કુળની વનસ્પતિઓ વૃક્ષ સ્વરૂપે હોતી નથી. કયા સ્વરૂપે હોય? છોડ અથવા ક્ષુપ સ્વરૂપે, ભાગ્યે જ વૃક્ષ સ્વરૂપે હોય. તો એ એના થશે વાનસ્પતિક લક્ષણો, એનું સ્વરૂપ. ચલો એના પછી પ્રકાંડ કેવું હોય એનું? વાનસ્પતિક લક્ષણોમાં પ્રકાંડ. પ્રકાંડ પછી આવે પર્ણ. તો પ્રકાંડ કેવું હોય? આ કુળની વનસ્પતિઓ યાદ રાખો, અમુક વસ્તુ આઈડિયાથી યાદ રાખવાની કે મોટા વૃક્ષો નથી, બહુ તો ક્ષુપ છે, અમુક ઊંચાઈના ક્ષુપ. હવે જો વૃક્ષ ના હોય તો એના ક્ષુપ જે છે અથવા એના છોડ છે એના પ્રકાંડ શાકીય હોય. આ એક શબ્દ આપણે સમજીશું, શાકીય. શાકીય એટલે સોફ્ટ, પોચા. પ્રકાંડ પોચા હોય, કઠણ ના હોય, સખત ના હોય, લાકડા જેવા ના હોય, પોચા હોય. તો પોચા માટે શબ્દ વપરાય શાકીય. જે શબ્દો નવા છે એ હું તમને સમજાવતો રહીશ. શાકીય, ભાગ્યે જ કાષ્ટીય. કાષ્ટ એટલે લાકડું, સખત હોય એવા ભાગ્યે જ. ચલો એના જે હવાઈ પ્રકાંડ છે, હવાઈ પ્રકાંડ એટલે જમીન ઉપર નીકળેલા, એ બધા સીધા હોય, શાખિત હોય, નળાકાર હોય, મજબૂત હોય અથવા અંદરથી પોલા હોય. પોલા. રોમમય હોય. રોમમય કોને કહેવાય? તો જે પ્રકાંડ હોય, પ્રકાંડ અથવા તો એની જે આવી ડાળીઓ હોય, તો એના ઉપર આવી વિશિષ્ટ પ્રકારની હેર્સ જેવી રચનાઓ, વાળ જેવી રચનાઓ હોય, પણ બહુ સોફ્ટ હોય, નાના નાના હોય. એટલે એને આપણે કહીશું રોમમય અને રોમ વિહીન. બે પ્રકારના હોય. આવા રોમ હોય પણ ખરા અને ના પણ હોય. શું સમજવાનું? હોય ના હોય. તો આ બધી જ પ્રજાતિઓના કોમન લક્ષણો છે કે કેટલીક પ્રજાતિઓમાં હોય તો કેટલીક પ્રજાતિઓમાં ના હોય. એટલે કે શબ્દ લખ્યો વચ્ચે, હોય કે ના હોય. સમજાય છે? ચલો ત્યાર પછી જુઓ, તો બટાકાની અંદર જ પ્રકાંડ ભૂગર્ભીય હોય. રીંગણમાં પ્રકાંડ સીધા હોય, આવા હોય. રીંગણનો છોડ તો તમે જોયો છે, પણ બટાકાનું પ્રકાંડ ક્યાં હોય? ભૂગર્ભીય. તો આ વિશેષતાઓ થઈ પ્રકાંડની. પર્ણો અને પર્ણવિન્યાસ કેવો હોય? તો જુઓ, પર્ણો એકાંતરિક. ક્યાં છે ને એકાંતરિક? એટલે એક પ્રકાંડ ઉપર કે ડાળી ઉપર એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઓલ્ટરનેટ ઉત્પન્ન થાય. એકાંતરિક પર્ણવિન્યાસ. આ શબ્દ યાદ રાખવાનો. કુળનું વર્ણન છે ને એ સચોટ હશે, એમાં કોઈ લાંબા લાંબા વાક્યો નહીં હોય, આવા શબ્દો જ હશે. જુઓ, એકાંતરિક, સાદા, ભાગ્યે જ પીંછાકાર, પક્ષવત પીંછાકાર ભાગ્યે જ હોય, સંયુક્ત હોય, અનઉપપર્ણીય હોય, ઉપપર્ણો ના હોય, અનઉપપર્ણીય, અનુપપર્ણીય એવું લખ્યું છે. પછી જાલાકાર સીધા વિન્યાસ હોય. તો આ બધી બાબતો થઈ પર્ણની. વાનસ્પતિક લક્ષણો
જનરલી કુળના વર્ણન તરીકે પૂછાતા નથી. એટલે અહીં સુધીના લક્ષણો લગભગ બધી વનસ્પતિઓમાં કોમન હોય, બધામાં હોય, આપણે જે ભણ્યા એ. પણ હવે જે પૂછાય છે લક્ષણો એ છે પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણો. ચલો, પુષ્પીય લક્ષણોની અંદર સૌથી પહેલો આવશે પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ. આ લક્ષણોથી તમારે કુળ યાદ રાખવાનું છે કે સોલેનેસી કુળની વનસ્પતિઓમાં પુષ્પ વિન્યાસ કેવો હોય. તમે પુષ્પ વિન્યાસ ભણી ગયા છો, બે શબ્દો, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત. ઓકે, તો જુઓ અહીંયા પુષ્પ વિન્યાસ છે એકાકી, કક્ષીય કે પરિમિત. એકાકી એટલે એવો પુષ્પ વિન્યાસ જેમાં એક જ પુષ્પ ઉત્પન્ન થતું હોય. કક્ષીય, કક્ષમાંથી પુષ્પ નીકળતું હોય, ટોચ ઉપર નહીં, કક્ષીય. અને કેવો? પરિમિત. તો એકાકી, કક્ષીય, પરિમિત પુષ્પ વિન્યાસ. ઓકે, ચલો હવે પુષ્પના જુદા જુદા પુષ્પની વિશેષતાઓ. પુષ્પ, કેટલા બધા શબ્દો આપણે પુષ્પના ભણ્યા છીએ. નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ, દ્વિલિંગી પુષ્પ, એકલિંગી પુષ્પ, નિપત્રી પુષ્પ, અનિપત્રી પુષ્પ, પછી અધોજાયી પુષ્પ, ઉપરિજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ. એમાંથી પુષ્પ માટે અહીંયા બે શબ્દો વાપર્યા છે કે પુષ્પ નિયમિત હોય અને દ્વિલિંગી હોય. નિયમિત અને દ્વિલિંગી. ઓકે, આ બંને લક્ષણોની સંજ્ઞાઓ પણ તમને આવડવી જોઈએ. ચલો, નિયમિત પુષ્પ માટે આપણે કેવી સંજ્ઞા વાપરતા હતા? આ પ્રકારની. દ્વિલિંગી પુષ્પ માટે આવી સંજ્ઞા વાપરતા હતા. તો આ દ્વિલિંગી પુષ્પ. તમે જો સંજ્ઞાઓ પણ આની સાથે સાથે આપણે યાદ રાખીશું તો પુષ્પ કેવું હોય? નિયમિત, દ્વિલિંગી. હવે આપણે પુષ્પના ચક્રોની વાત કરીએ તો પહેલું છે વજ્ર ચક્ર. વજ્ર ચક્ર સૌથી બહારનું ચક્ર કેવું હોય, કેવી વિશેષતાઓ ધરાવે, કેટલી સંખ્યામાં હોય? તો તમે જુઓ અહીંયા વજ્રપત્રો 5 યુક્ત, 5 યુક્ત. ચીર લગ્ન એક શબ્દ છે, ચીર લગ્ન. આનો અર્થ શું થાય? ચીર લગ્ન એટલે વનસ્પતિનું જ્યાં સુધી ફળ બને, ફળ બને ને તોય વજ્રપત્રો એની હાથે જોડાયેલા હોય. ખરી ના પડે. ફળ બન્યું પુષ્પમાંથી એટલે વજ્રપત્રો જનરલી ખરી પડે. પણ આ કુળની વનસ્પતિઓમાં ફળ સાથે વજ્રપત્રો જોડાયેલા રહે કાયમી. અને એટલા માટે શબ્દ વપરાય ચીર લગ્ન. એટલે વજ્રપત્રો કેટલા થશે? 5 યુક્ત ચીર લગ્ન. એકબીજા સાથે જોડાયેલા અને પાછા ફળ સાથે પણ જોડાયેલા. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. ધારાસ્પર્શી એટલે તમને ખ્યાલ છે કે ઘટકો એકબીજાની ધારથી અડેલા હોય પણ અહીં જોડાયેલા છે, અડેલા છે, જોડાયેલા છે, એટલે એને કહીશું ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. ચલો, એના પછી છે દલચક્ર. દલચક્ર વજ્રપત્રો 5 હોય, યુક્ત હોય. આપણે અમુક મુદ્દાઓ નોંધીએ એટલે આપણને પુષ્પ સૂત્ર લખવામાં તકલીફ ના પડે. દલચક્ર, તો દલચક્રમાં દલપત્રોની સંખ્યા 5 હોય અને દલપત્રો પણ એકબીજા સાથે જોડાયેલા હોય. 5 યુક્ત. દલપત્રો જોડાયેલા હોય, વજ્રપત્રો જોડાયેલા હોય. જો વજ્રપત્રો 5 જોડાયેલા હોય તો સંજ્ઞા આપણે આ વાપરી શકીએ કે કૌંસમાં 5. દલપત્રો જોડાયેલા છે તો સી કૌંસમાં 5. 5 યુક્ત દલપત્રો.
ચલો દલપત્રોની બીજી વિશેષતાઓ અહીંયા આપેલી છે કે ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. કલિકાંતર વિન્યાસ વજ્ર ચક્રના જેવો છે. ઓકે, આ બીજું ચક્ર થયું. ત્રીજું ચક્ર છે પુંકેસર ચક્ર. પુંકેસર ચક્ર પુંકેસરોની સંખ્યા 5 હોય. 5. હવે અહીંયા પુંકેસરોની અભિલગ્નતા જોવા મળે છે. કોની સાથે પુંકેસર ચક્ર જોડાયેલું છે? દલ ચક્ર સાથે. દલપત્રો સાથે પુંકેસર જોડાયેલા હોય તો શબ્દ વપરાય દલ લગ્ન. પુંકેસરો 5, દલ લગ્ન. સમજાય છે? તો જો અહીંયા પુંકેસરોની અંદર તેની સંખ્યા 5, દલ લગ્ન પુંકેસરો. આ શબ્દો સમજવાના છે લખતી વખતે. ચાલો હવે સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર સ્ત્રીકેસર ચક્ર એટલે સ્ત્રીકેસરો કેટલા હોય? તો યાદ રાખો આ વનસ્પતિમાં સ્ત્રીકેસર 2 હોય છે. એટલે કે શબ્દ કહેવાય દ્વિસ્ત્રીકેસરી. જો અહીંયા સ્ત્રીકેસર ચક્રમાં દ્વિસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર ચક્ર. દ્વિસ્ત્રીકેસરી અને પાછા કેવા? યુક્ત સ્ત્રીકેસર જોડાયેલા. હવે આ બંને માટે તમે સંજ્ઞાઓ કઈ વાપરશો? પુંકેસર માટે આપણે સંજ્ઞા વાપરીએ છીએ એ. ઓકે, ચલો એને આપણે અહીંયા લખીએ સી ની નજીક A5. પણ દલ લગ્ન છે એટલે આવી સંજ્ઞા વપરાશે. જોડાયેલા છે દલપત્રો સાથે. ચલો G2 દ્વિસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર એટલે G2 બીજાશય હંમેશા ઉર્ધ્વસ્થ હોય, ઉચ્ચસ્થ હોય. તો જો અહીંયા બીજાશય ઉચ્ચસ્થ, દ્વિકોટરીય હોય બીજાશય, અને જરાયુ ઉપસેલા હોય અને ઘણા બધા અંડકો હોય. અંડકો ઘણા બધા હોય, જરાયુ ઉપસેલો હોય તો સ્ત્રીકેસર 2 થશે. ઉચ્ચસ્થ બીજાશય છે એટલે આપણે જેની નીચે લીટી કરીશું આ સ્ત્રીકેસર. ચલો ત્યાર પછી એના ફળ કેવા હોય? તો અનષ્ટિલા. પલાવરણ સખત ના હોય, પોચા હોય. અનષ્ટિલા અથવા પ્રાવર પ્રકારના ફળ હોય. પ્રાવર ફળ એટલે જે સુકાય એટલે તૂટી જાય જાતે, એવા ફળ છે ને પ્રાવર કહેવાય. અને બીજ છે એ ઘણા બધા હોય, ભ્રૂણપોષી હોય. પુષ્પસૂત્ર તો મેં અહીંયા જો બનાવી દીધું વર્ણન ઉપરથી. પુષ્પસૂત્રમાં જે શબ્દો વપરાય છે તમારે કુળનું જ્યારે વર્ણન તૈયાર કરો ત્યારે પુષ્પસૂત્રની અંદર જે સંખ્યા કે શબ્દો વપરાય છે એની નીચે અંડરલાઈન કરવાની. દાખલા તરીકે જો પુષ્પ તો નિયમિત એની નીચે અંડરલાઈન કરો, દ્વિલિંગી એની નીચે અંડરલાઈન કરો, વજ્રપત્રો 5 યુક્ત ધારાસ્પર્શી અંડરલાઈન કરો, દલપત્રો 5 યુક્ત ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ અંડરલાઈન કરો, પુંકેસર ચક્ર 5 દલ લગ્ન. આ બંને શબ્દો પુષ્પસૂત્ર માટે વપરાશે. સ્ત્રીકેસર ચક્રમાં દ્વિસ્ત્રીકેસરી યુક્ત બીજાશય દ્વિકોટરીય બીજાશય. આટલા શબ્દો જે છે એ પુષ્પસૂત્રમાં વપરાય. એટલે જ્યારે તમે કુળ ભણો ત્યારે પુષ્પસૂત્રમાં વપરાતા શબ્દો નીચે અંડરલાઈન કરેલી રાખવાની. એના ઉપરથી પુષ્પસૂત્ર બનાવવાનું જાતે. જો પુષ્પ નિયમિત છે આ સંજ્ઞા આવે, ઉભયલિંગી કે દ્વિલિંગી છે આ સંજ્ઞા આવે, વજ્રપત્રો 5 યુક્ત છે K5 આવે, દલપત્રો 5 યુક્ત છે C5 આવે કૌંસમાં, પુંકેસરો 5 દલ લગ્ન છે A5 આવે. દલ લગ્ન છે એટલે ઉપર લીટી આપણે કરીએ. અને સ્ત્રીકેસર દ્વિસ્ત્રીકેસરી છે, યુક્ત છે,
અને ઉચ્ચસ્થ બીજાશય છે, આ પણ શબ્દ આવશે ઉચ્ચસ્થ બીજાશય. તો ઉચ્ચસ્થ બીજાશય હોય તો જીની નીચે લીટી. ઓટોમેટિક પુષ્પના કુળના વર્ણન ઉપરથી પુષ્પસૂત્ર તૈયાર થશે. તો આ પુષ્પસૂત્ર કોનું છે સમજી લો. પુષ્પસૂત્ર એ જે તે કુળમાં સમાવેશ થતી એક વનસ્પતિનું હોય. અને કેવું હોય તો જે બધી જ વનસ્પતિઓના કોમન લક્ષણો ધરાવતું હોય, સામાન્ય લક્ષણો ધરાવતું હોય. એટલે આ જે પુષ્પસૂત્ર છે એ આપણે અહીંયા વ્યવસ્થિત લખી દઈએ. ચલો, પુષ્પસૂત્ર સોલેનેસી કુળનું નિયમિત પુષ્પ, આ પહેલો સિમ્બોલ. ચલો, બીજો સિમ્બોલ ઉભયલિંગી પુષ્પ. વજ્રપત્રો 5 યુક્ત કે કૌંસમાં 5, દલપત્રો 5 યુક્ત સી કૌંસમાં 5. ચલો, ત્યાર પછી પુંકેસર A5, દલ લગ્ન જોડાયેલા, અને સ્ત્રી કેસર જી, દ્વિસ્ત્રી કેસરી એટલે 2, ઉચ્ચસ્થ બીજાશય એટલે નીચે લીટી. આ થયું સોલેનેસી કુળની એક વનસ્પતિનું પુષ્પસૂત્ર. કઈ વનસ્પતિનું પુષ્પસૂત્ર થયું? વેરી કોમન વનસ્પતિ, જેનું અહીંયા નામ છે સોલેનમ નાઇગ્રમ. સોલેનમ નાઇગ્રમ વનસ્પતિનું આ પુષ્પસૂત્ર છે. આ એક જ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ તમારે યાદ રાખવાનું છે, સોલેનમ નાઇગ્રમ. આનું સાદું નામ છે, સિમ્પલ નામ છે પીલુડી. પીલુડી વનસ્પતિ, પીલુડીનું પુષ્પસૂત્ર છે. ઓકે, તો એક આ તમારે યાદ રાખવાનું. ચાલો, હવે સોલેનેસી કુળની સોલેનમ નાઇગ્રમ વનસ્પતિની પુષ્પાકૃતિ કેવી રીતે દોરાય, કેવી રીતે દોરી શકીએ આપણે? તો જે પ્રમાણેનું અહીંયા વર્ણન છે એ પ્રમાણે પુષ્પાકૃતિ દોરવાની છે. અહીં તમે જુઓ, આ બાજુ મેં દોરેલી છે. હવે આ આકૃતિની અંદર તમે જોઈ શકશો અહીંયા, તો આ જે બહારનું ચક્ર છે એ વજ્ર ચક્ર છે. તમારે પરિકરથી દોરવાનું એટલે ગોળ આવે. અમે અહીંયા મેન્યુઅલી હાથથી દોર્યું છે એટલે થોડું ત્રાંસુ કે એવું હશે. તો 1 2 3 4 5 વજ્રપત્રો જો જોડાયેલા છે. જો જોડાયેલા ના હોય તો ધારાસ્પર્શી હોય કલિકાંતર વિન્યાસ. તો કલિકાંતર વિન્યાસ ધારાસ્પર્શી, પણ વજ્રપત્રો જોડાયેલા. દલપત્રો જો આ બીજું ચક્ર 1 2 3 4 અને 5 એકબીજા સાથે જોડાયેલા છે, ધારાસ્પર્શી અને જોડાયેલા. ચલો, એ જ રીતે 1 2 3 4 અને 5 આ પુંકેસરો છે. હવે પુંકેસરો કેવા છે? દલ લગ્ન. તો દલ લગ્ન પુંકેસર હોય તો એને આ લીટીથી આપણે જોડી દીધા, દલપત્રો સાથે એનું જોડાણ બતાવી દીધું, દલ લગ્ન પુંકેસર. અને સૌથી અંદર મેં આ જે દોર્યું છે એનું બીજાશયનો આડોછેદ દોર્યો. 2 કોટરોમાં છે દ્વિકોટરી, એટલે બીજાશય કેટલા છે? 2. સોરી 1, પણ કોટર કેટલા? 2. એટલે શું કહેવાય? દ્વિસ્ત્રી કેસરી યુક્ત બીજાશય અને જરાય વિન્યાસ એનો અક્ષવર્તી. તો આ સોલેનેસી કુળની પુષ્પાકૃતિ. હવે આ પુષ્પાકૃતિ પેજ નંબર 80 ઉપર અહીંયા આપેલી છે. તો આ પુષ્પાકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો દરેકે. આ એક કુળ થયું. હવે આપણે સમજીએ બીજું કુળ, સોલેનેસી
એ દ્વિદળી વર્ગની વનસ્પતિઓનું કુળ છે. હવે આપણે એકદળી વનસ્પતિઓનું એક કુળ ભણીએ, પણ એ પહેલા આ કુળની અંદર તમને પ્રશ્ન થાય કે સાહેબ કઈ કઈ વનસ્પતિઓ આવે. આપણે તો બે જ વનસ્પતિઓ જાણી, એક બટાકા જાણ્યા અને બીજું પીલુડી જાણી. બટાકા પીલુડી તો ખરી જ, પણ કઈ આ સિવાયની બીજી વનસ્પતિઓ આવે જે આર્થિક મહત્વ ધરાવે છે? તો એનું લિસ્ટ આપેલું છે, જો પેજ નંબર 80 ઉપર લાસ્ટમાં. ખાસ કરીને ખોરાક તરીકે વપરાતી બટાકા, પછી રીંગણ, ટામેટા, મસાલા તરીકે મરચા, સોલેનેસી કુળની વનસ્પતિ. ચલો એ જ રીતે ઔષધો તરીકે બેલાડોના વનસ્પતિ અને અશ્વગંધા. ધ્રુમક એટલે જેમાંથી ધુમાડો નીકળે છે, તમાકુ પણ આ કુળની વનસ્પતિ છે, ધ્રુમક તરીકે વપરાય. અને સુશોભન માટે પિટુનિયા નામની વનસ્પતિ છે, એનો ઉપયોગ થાય છે, એ પણ આ કુળની વનસ્પતિ. એટલે પેટુનિયા, તમાકુ, અશ્વગંધા, બેલાડોના, મરચા, ટામેટા, રીંગણ અને બટાકા આ કુળના સભ્યો છે. હવે આમાંથી તમે કઈ વનસ્પતિઓના છોડ, એના પુષ્પ, એના બીજ, એના ફળ બધું ધારી ધારીને જોયું છે? જો તમે ધારી ધારીને જોયું હોય અને બધાના બાહ્યાકાર લક્ષણોની નોંધ કરી હોય તો આ બધાની નોંધમાંથી જે કોમન શબ્દો તમે મળે એ કુળનું વર્ણન. એટલે કુળના વર્ણનમાં શું હોય? આ કુળમાં સમાવેશિત થતી બધી જ વનસ્પતિઓના કોમન લક્ષણો. ઓકે, તો આ થયું સોલેનેસી કુળ. તો આ સોલેનેસી કુળ આપણા અભ્યાસક્રમમાં છે.